નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદી જે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરનો રહીશ હતો તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ વડા તેમજ અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેને સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગણી કરાઈ છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ધ્રુવ ભાવસાર, અરવલ્લી। श्री राम, भारत माता की जय। હું સંજય ભાવસાર, વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ। જે 23/7 જે મોડાસા નગરમાં ATS ટીમે એક ખૂંખાર આતંકવાદી અલ કાયદાનો આતંકવાદીને પકડ્યો છે, એ સરાહનીય કામગીરી કરી છે। પણ આજે અમે SP સાહેબને અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તે એટલા માટે આપ્યું છે કે આ આતંકવાદીમાં કડકમાં કડક સજા થાય અને એ આતંકવાદીને જેને સમર્થન આપ્યું છે એ સમર્થન કરવાવાળાને પણ ખૂબ કડકમાં કડક સજા થાય અને મોડાસા નગર અને અરવલ્લી જિલ્લાનું મેઘરજ તાલુકામાં પણ ત્યાં કોમ્બિંગ થાય, ત્યાં તપાસ થાય અને ગેરકાયદેસર જે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ રહેતા હોય એના ઉપર કાર્યવાહી થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા મોડાસા નગરના તમામ હિન્દુઓની માંગ છે। જય શ્રી રામ, ભારત માતા કી જય।